વડોદરા શહેર જિલ્લા પંચાયત ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો। આજ રોજ 26 જાન્યુઆરીના રોજ 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો। આ દિવસ દેશના ઇતિહાસમાં એટલા માટે યાદગાર કરવામાં આવે છે કે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારતને સત્તાવાર રીતે સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે ઓળખ મળી હતી। આજરોજ જાન્યુઆરી 26ના દિવસે સમગ્ર દેશમાં ધ્વજવંદન કરવામાં આવે છે, ત્યારે તે ઉજવણી વડોદરા શહેરના જિલ્લા પંચાયત ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જે વડોદરા જિલ્લા પંચાયતના પટાંગણમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં મારી સાથે વડોદરા જિલ્લા પંચાયતના તમામ સદસ્યો, અધિકારીગણ તેમજ શાળામાંથી પધારેલા બાળકો અને આચાર્યગણ અને શિક્ષકગણ અને પ્રેસ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા। આજે 1950ના રોજ ભારતીય બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં રચવામાં આવ્યું, ત્યારે આજે આપણા ભારત દેશની આઝાદીને 77 વર્ષ પૂર્ણ થયા છે। તો આજે હું દરેક જિલ્લાવાસીઓને વડોદરા જિલ્લા પંચાયતના તમામ સદસ્યો તરફથી હું પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભારત માતા કી જય, અસ્તુ।